કેશોદ પંથકમાં માવઠું થયું। મોડી રાત્રે ધોધમાર 3 ઇંચ વરસાદ થયો। માવઠાને કારણે મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો। મોટાભાગના ખેડૂતોની તૈયાર મગફળી વરસાદથી પલળતા ભારે નુકસાન થયું। મગફળીના પાક સાથે ઘાસચારો પણ પલળી જતા ખેડૂતોએ પશુઓના ઘાસચારા માટે ચિંતા વ્યક્ત કરી। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાય મળે તેવી માંગ કરી છે। 2014 મોદી સાહેબે એમ કીધું હતું, જૂના વિડીયા ક્યાંક મળે તો દેજો એમને, કે મારે ખેડૂતોને આગળ લઈ જવા છે। પાથરા પલળતા હોય, કળામાં માંડવી પલળતી હોય તો હું ખેડૂતોને મદદ કરીશ। આજ મોદી સાહેબ ક્યાં છે? જ્યારે ખેડૂતો ઓનલાઈન કરવા ગયા ત્યારે એમ કહેતા હતા સેટેલાઇટમાં મગફળી નથી, તમારે આમ છે તેમ છે। આજે એમની સેટેલાઇટ ક્યાંય ચાલુ છે તો જોવા પાથરા ક્યાંય તરતા દેખાય છે। મારી પાસે 20 વીઘા જમીન છે। 20 વીઘામાં માંડવી ઊભી હતી, માંડવી બધી પલળી ગઈ। એટલી મજૂરી લાગી, ડબલ ખર્ચો। અત્યારે માંડવીમાં તેમ માનો ને કે પૈસા આવવાને બદલે સામે નુકસાની છે। હા, અને હવે પેલા એમ કેતા હતા કે આમાં માંડવી કે નથી, સોયાબીન ઓયલું બરોબર સેટેલાઇટ માંથી માપણી કરે। અત્યારે આમાં જોવો તમે, સેટેલાઇટમાં તમને ખાડા ભર્યા, પાથરા તરે, ભર તરે, બધા વાહનો આ તમને દેખાય સેટેલાઇટમાં, જોઈ લ્યો। અટાણ બધા પાથરાની નુકસાની છે, તો હવે અટાણે અમારે શું બધું સમજવાનું? હવે અટાણે તો અમારે તો આ બધી મહેનત તો બધી ઓલામાં જ ગઈ ને। અટાણે કોઈ આમ કાંઈ વસ્તુની અમારે તો આશા જ નહીં ને। એટલે આપણે આ બધું મોલ અટાણે આ પશુનું શું કરવાનું? એમ માલ ઢોરનું આપણું તો ગમે એ જે થવાનું છે એ થાય, બાકી આ બીજા પશુ ઢોરનું, માલનું, માણાનું બધાનું શું સમજવાનું?